શુદ્ધાત્માની સ્થિરતાને કારણે આ મન વચન કાયા છે ને એ પણ સ્થિર થઈ જાય છે, એ પછી કામ નથી કરતા. શુદ્ધાત્માની સ્થિરતાને કારણે મન વચન કાયા પણ સ્થિર થઈ જાય છે, કામ નથી કરતા. નહીં બને જ નહીં ને એવું બને જ નહીં. એવું લાગે છે. મન વચન કાયાને તાબે જ નથી, વ્યવસ્થિત તાબે છે. સ્થિર થવાની એટલે સ્થિર થાય તે આપણે જોયા કરવું, અને નહીં તો દોડધામ કરી ગયેલે એવું કશું થતું નથી. આત્મા એ જુદો છે, એ જુદો છે, એનો વ્યવહાર જુદો છે, એનો વ્યવહાર જુદો છે. આત્મા સ્વાભાવિક રીતે ચાલે છે, આ વ્યવસ્થિત રીતે ચલાવે છે, વ્યવસ્થિત ચલાવે ત્યારે ચાલે છે. પણ એવું લાગ્યા કરે છે. એ લાગ્યા કરે છે તે છે તે લાગવામાં ફેર છે. શું પણ દાદા એ શુદ્ધાત્મા ન થાય ત્યાં સુધી તો વ્યવસ્થિત ના એ પણ એ પ્રગટ જ નથી. એ વખતે તો શું છે, એ અજ્ઞાનતામાં અજ્ઞાનતા છે જ્યાં સુધી કે શુદ્ધાત્મા નથી થયો ત્યાં સુધી તો એ વ્યવસ્થિત ને એની અસર રહે છે ને. એ તો ત્યાં સુધી પોતે આત્મા થયો નથી. ત્યાં આત્મા થયા પછી સ્વતંત્ર છે. ના, આત્મા થયા પછી આપણે તમને જ્ઞાન આપ્યું એટલે તમે પુરુષ થયા પછી પુરુષાર્થ સ્વતંત્ર છે. પણ તે પહેલા પોતે ખરી રીતે ચોખ્ખો જ છે અંદર, પણ તો એને આધીન તો રહેવું જ પડે ને. જય સચિદાનંદ. ચારિત્ર મોહ પાછો પેલું દર્શન મોહ ગયા પછી દર્શન મોહ ઓછો થતો જાય, ચારિત્ર મોહ પાછો ખસેડવો પડે. શું કરવું પડે? ચારિત્ર મોહ ખસેડવો પડે. હા, આપણે અહીં તો આ આજ્ઞા પાડે ને સંભાવ નિકાલ કર્યો એટલે ચારિત્ર મોહ ઉડ્યો, અંદર છે મોહ ઉડી ગયો. ચારિત્ર મોહ નું રહેતું જ નથી. ચારિત્ર મોહ તો લાખ વર્ષે ના જાય. એ લોકો કેવી રીતે ખસેડે? એ ખસેડે કેવી રીતે? એ લોકો જે ક્રમિક વાળા હોય તે કેવી રીતે ખસેડે? ત્યાગ, ખાવા પીવાનું, ઇન્દ્રિયો વિશે ત્યાગ કરે એમ કરીને ખસેડ કરવાનું. ઝાડના ઠૂંઠા જેવું થઈ જવાનું. કેવું? ઝાડનું ઠૂંઠું હોય ને વરસાદ વગરનું, પાણી વગરનું, એવું થઈ જાય તારે દાડો વરે તો બધી વરે. દાદા આ બધા તીર્થંકર જે થઈ ગયા એ બધાનું એમ થઈ ગયું હશે. નથી દેખાતું ને અમે થવા દેતું નથી. એ ચારિત્ર મોહ છે. શું છે? ચારિત્ર મોહ ને આપણે એને શું કહે છે? ડિસ્ચાર્જ સ્વરૂપ. દર્શન મોહ ને ચાર્જ કહે છે. એ ચાર્જ તો બંધ થઈ ગયું અને ડિસ્ચાર્જ તો આપણે એમને એમ છે તે આજ્ઞામાં રહે એટલે ડિસ્ચાર્જ એમને એમ સ્વાભાવિક થઈ ગયું. બહુ મોટું ઉડી જાય છે. ચારિત્ર મોહ તમે સમજો ખરા ને કોને કહેવાય છે? બાકીના કસાય રહે તે. હે? બાકીના કસાય રહે તે. બાકીના કસાયો રહે તે. હા, આ દુનિયામાં જેટલું દેખાય છે એ બધું જ ચારિત્ર મોહ છે. આ જેટલું ક્રિયાઓ જાત જાતના જાનવરો માણસો, વાંદરા મધુરા ક્રિયાઓ બધું જ ચારિત્ર મોહ છે. એ તો વ્યવસ્થિત થયું. એ તો વ્યવસ્થિત થયું. આ વ્યવસ્થિત પણ વ્યવસ્થિત તાબામાં છે ને ચારિત્ર મોહ. પણ એ બધો મોહ કયો? આ ચારિત્ર મોહ. આ દર્શન મોહ નહીં. દર્શન મોહ એ જુદી વસ્તુ છે. દર્શન મોહ એ જડે નહીં. આમ તો ચારિત્ર મોહ જ છે. પરિણામ આવવું જુદી વાત છે. એ પરિણામ એ ચારિત્ર કહેવાય, ચારિત્ર મોહ કહેવાય. અને પેલો દર્શન મોહ કહેવાય. સમજ્યું ને? પેપર લખવું એ દર્શન મોહ. પેપર લખવું એ દર્શન. એવી રીતે દાખલો આપું છું. ખરેખર આનો અર્થ એવો ના થાય. સમજ ને? જ્યાં પેપર લખવું એ છે તે વાત છે, તેના ઉપરથી પેલા પરિણામ આવ્યું કહેવાય. શું કહેવાય? જેવું લખ્યું તેવું પરિણામ આવે. પરિણામ ની ચિંતા કરવાની જરૂર હોય નહીં. લખતી વખત ચિંતા કરવાની. એવું આ ચારિત્ર મોહ ની છે તે દર્શન મોહ હતું. ઊંધા ચશ્મા હતા તો ઊંધું ચાલ્યું. આ બધું એનું નોર્માલિટી આવે ને, નોર્માલિટી આવે ને ત્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. પ્રાપ્ત થયું હોય તો ઉડી જાય નહીં. ભાઈ ત્યારે એ બધા ઠૂંઠા જેવા થઈ જશે. ના, કઈક ક્રમિક માં થઈને પછી એને મોક્ષ માં જવાનું ને. એટલે પછી પેલા તપ ને બધું કરવું પડશે ને.
ના એ કશું જ ના કરવું પડે. અહીંથી જ ના કહી દીધું, અહીં ચોકડી આવી અત્યારે જ એ થઈ જવાનું. આવતા બહુ તો કશું કરવાનું નહીં, અત્યારે જ કાગળ અત્યારે જ લખાઈ રહ્યું છે પેપર બધું. આવતા બહુ તો રિઝલ્ટ છે. શું છે અત્યારે આ પેપર લખાઈ રહ્યું છે? મારી શું પેપર લખાવ છે તે અત્યારે પેપર લખાઈ રહ્યું છે. તમારી આજ્ઞા પાડો છે એ પેપર લખાય છે. શું થાય છે? જેવી આજ્ઞા પાડો છે પેપર લખાય છે, એના પરથી માર્ક, એનું પરિણામ. તમને કેમ આવતી ભાઈ બેસી ગયા? નહીં, એમને એમના પ્રશ્ન ઉભો કરે. એવું નિર્ભય જગ્યા છે, ફર્સ્ટ ક્લાસ જગ્યા છે. પછી દાદા એ વખતે તો જગત કલ્યાણ નો ભાવના હોય તો પછી કલ્યાણ જ થશે ને, બીજાનું આપણે કરી શકશું ને. અત્યારે કે પછી? એ તો અત્યારે ભાવના જેટલી હશે ને એટલું એનું ફળ આવે. ચારિત્ર મોહ તો ખરો જ નહીં. કેમ ફરી માગો છો? કેમ નહીં કહેતા કાઢી નાખતા નથી? વરસ અમારે જોઈએ છે નહીં એટલે મોહ તો કરો. મોહ કયો? ચારિત્ર મોહ. એવું ચારિત્ર. તેથી અમે કહ્યું કે ભાઈ આ થાળીનો સંભાવ નિકાલ કરજો, એટલું એમ કહીએ છીએ. તેની હાથે જ ચારિત્ર મોહ ખલાસ થઈ જાય છે. તમે રહ્યા આજ્ઞામાં, ખાનાર ખાય છે, તમે આજ્ઞામાં. શું કહ્યું? ખાનાર ખાય છે. તમે શેમાં હોય છો? તમે જ્ઞાતા દ્રષ્ટા, મૂળ તમે જ્ઞાતા દ્રષ્ટા. વીરચંદ આજ્ઞામાં જો આહાર એ આહાર કરે, બધું જુદે જુદું છે. કેતા સુધી નહીં હે નહીં. એ શાસ્ત્રમાં આવ્યું કસાય ભાવ એ બધા ચારિત્ર. આ બધા માણસો જે વર્તન કરે છે ને એ બધો જ ચારિત્ર છે. વર્તન કરે છે ને એ બધો, આ સાધુ આચાર્ય વર્તન કરે છે એ બધું જ ચારિત્ર. શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે જે કષાયોથી જે કઈ વર્તન થાય છે એને ચારિત્ર મોહ કહેવાય છે. કષાયોથી જે વર્તન થાય એને ચારિત્ર મોહ કહેવાય. કષાયો વિનાનું જે વર્તન થાય તેને ચારિત્ર મોહ ન કહેવાય. કષાયો બધું આ જેટલું હું કઉ છું ને, સંસારના લોકો જે બધું કરે છે તે જ કષાયોનું વર્તન છે. કષાયની બહાર એક મિનિટ પણ કોઈ હોય નહીં. તમે સમજો ને, આ જેટલું વર્તન છે બધું જ કષાયોનું વર્તન છે. પમા માણસ નું કશું વર્તન નથી. કષાયો એને નચે છે તે નાચે છે. આ ભમેડો આમથી નચે છે ને આમથી નચે છે. પછી ખરી રીતે ચારિત્ર મોહ નો ભાગ ક્યારે પડે છે? દર્શન મોહ જેને ઉપશમ થાય તો ચારિત્ર મોહ ભાગ પડે, નહીં તો પછી આ મોહ જ કહેવાય છે. શું કહેવાય છે? આમ ચારિત્ર મોહ ના, આમ જ મોહ કહેવાય. પણ દર્શન મોહ છૂટું પડ્યું હોય તો ચારિત્ર મોહ જુદું પડે, નહીં તો બધો મોહ જ છે. આપણે ચાર્જ ને ડિસ્ચાર્જ પાડી દીધું. આપણો દર્શન મોહ, ચારિત્ર મોહ છે તે નિર્દ્રા થઈ રહી છે, સંવર સાથે ની છે. કેવી છે? હા, સંવર સાથે નિર્દ્રામાં શું રહે? પછી તમારી આજ્ઞા જેવી પાળે એટલું ફળ મળે. જેટલી પાળે આજ્ઞા એટલું ફળ. પણ ન પડાય તો એની માફી માંગી લે. એનું પ્રતિક્રમણ કરવાનું. પણ કે છે ભાવ હોય કે પાડવી છે, ન પડાય તો માફી માંગી લે. તમારે છે તે કડવી દવા પીવી આટલી એવું કહે છે તો એમ કહીએ કે આટલી પીરાઈને પીજો તો તમને એમ લાગે કે સાલું દાડા કેટલું પીરાઈને પાપા કરશે. માફી માંગી લે. એમ પછી શું કહે? પહેલું છે કે અઘરું છે? અઘરું લાગે છે? કઈ આપડે પીનાઈને પીવાની કઈ હોય, 2 હંટર મારવાના કઈ હોય તો લાગે કે અઘરું છે. અરે એવું તો કશું છે જ નહીં. તમને ના ગમતો એવું તમારું આચાર લાગે છે ખરા? કોઈ કયા સાધારણ કોણ? મને કોઈને દુઃખ થઈ જાય એવું બોલાય, કોઈને દુઃખ થઈ જાય એવું બોલાય, એવા વિચારો આવે. પછી કઈ પણ થઈ પણ જાય એવું, કોઈને દુઃખ લાગે, કોઈને દુઃખ લાગે એવું વર્તન થઈ જાય. પછી ગુસ્સો આવી જાય, કોઈ ગુસ્સે થઈ જાય, એ થઈ જાય. એ બધું ચારિત્ર મોહ છે. ને
સવારમાં કોઈક 7:30 વાગે ઉઠતો તે ચારિત્ર મોહ, અને કોઈ 5 વાગે ઉઠતો હોય તે ચારિત્ર મોહ. નથી એવું? 5 વાગે તેને શું મોહ? હે, કોઈ દાન આપે તે ચારિત્ર મોહ, અને કોઈ ગજવું કાપી લે તે ચારિત્ર આપે નહીં તે ચારિત્ર મોહ, અને કોઈ ક્રોધ કરે તે ચારિત્ર મોહ. એ બધું છે ચારિત્ર મોહ. શું કે છે બધું ચારિત્રનું. ભગવાન એક કહી દીધું કે બધું ચારિત્ર મોહ. પેલાને વહેલું ઉઠવાનો મોહ છે, પેલા મોડું ઉઠવાનો મોહ છે, બેઓને મોહ જ છે. શું છે? પેલા દોન કરવાના મોહ થાય છે, અને પેલા ગજવું કપવાનો મોહ થાય. એમનો બધો મોહ છે. કોઈ પણ પ્રકારના મોહ છે આ બધાની ક્રિયાની પાસે. શું છે? દાદા એ આગળનું જે લાવ્યા હોય એના હિસાબે આ થાય, નિદ્રા થાય ને. એટલે જ કે ને. દર્શન મોહ. તો હું રસિકભાઈ છું, દર્શન મોહ બાપ છું, મામો છું, કાકો છું, એ બધા દર્શન મોહ છે. શું? ખબર પડી ને? એટલે ભ્રાંતિ એ દર્શન મોહ. હા, ભ્રાંતિ છે એ દર્શન મોહ. બસ ભ્રાંતિ છે દર્શન. પેલું ભ્રાંતિ હોય નહીં અને મોહ દેખાય તે ચારિત્ર મોહ. ભ્રાંતિ ન હોય અને મોહ દેખાય. હા, તમને જ્ઞાન છે ને આ મોહ કેમ થાય છે તે બધા ચારિત્ર મોહ. બરાબર ને? અને સંસારમાં રહેતા એટલે સ્ત્રી ચારિત્ર તો હોય જ ને. એ ચારિત્ર મોહ ઓછું હોય, જેવો તેવો છે, ભારે જેવો ચારિત્ર મોહ. કેવું? હા. સાધુ અંતે છે, ક્રમિક માર્ગમાં ચારિત્ર મોહ હોય જ નહીં. છતાં પણ અમારી આજ્ઞા પાડશે તો કામ નીકળી જાય. શું આવો રસ્તો કોઈ વખત નીકળતો નથી, અને અનુભવ નો છે. જેટલું કરે એટલું ફળ તરત મળે એવું છે. ઉધાર નથી ને ફળ? એ લાગ્યું ઉધાર? કેશ બેંક. Yes. This is the cash bank of divine solution. તમને સમજાયું ચારિત્ર મોહ? સમજાય ને? હા, શેને કહેશો? ગજુ કાપશે એને એકલા ને કે દ્વાર આપે તેને? હું બંનેને. હે બંનેને આવે. જે થઈ રહ્યું છે તે. શાસ્ત્ર વાંચે છે તે ચારિત્ર મોહ, અને શાસ્ત્ર ને ફાડી નાખે છે તે ચારિત્ર મોહ. દાદા એ બધું નિશ્ચયમાં આવ્યા પછી થયું ને. નિશ્ચયમાં આવ્યા પછી જે બને તે ચારિત્ર મોહ કહેવાય ને. નિશ્ચયમાં ના આવે તે પહેલા જે બને તેનું ચારિત્ર મોહ ન કહેવાય ને. નિશ્ચય એટલે એટલે પોતે શુદ્ધાત્મા છે એવું એને જાણ્યું ત્યાર પછી જે બને એ ચારિત્ર મોહ કહેવાય ને. એવું છે ને, જ્યાં સુધી સંકેત ના થયું હોય ત્યાં સુધી ચારિત્ર મોહ જેવું હોય જ નહીં. મોહ જ કહેવાય આખો. આખો મોહ. આખો જ મોહ. એના ભાગ ક્યારે પડે? દર્શન મોહ થઈ જાય, દર્શન મોહ ઉપસમે, ત્યાર પછી રહ્યું શું થાય કે આ કયો મોહ રહ્યો? કે ચારિત્ર મોહ. જ્ઞાન લીધું છે દાદા પાસે, વિરસન ને આંખે જરના મોહ ઉત્પન્ન થાય તો અમે કઈ ચારિત્ર મોહ છે. કે ચારિત્ર મોહ શેનાથી જાય? કે સંભાવે નિકાલ કરવાથી દરેક ફાયદો. તો સંભાવ નિકાલ કર્યું કે ચારિત્ર મોહ ઉડ્યો. તો કોઈ ફાયલો નિકાલ થાય છે? એવું રસ રોટલી ખાવ છે તે બધું થાય છે. થઈ રહ્યું છે. ઠીક છે. થઈ રહ્યું છે. કવિરાજ નહીં કરતા એવું? મારે તો વળવું જ ના પડે એવું મેં જ્ઞાન આપ્યું છે. હા દાદા. એ જ્ઞાન જ એમને વળ્યા કરે. કેવું? આ જ્ઞાન જ બેઠા કરે. અવાર ફરી એને ઠોક ઠોક કરે જ્ઞાન. મારે વળવું ના પડે એવું જ્ઞાન. જે વળવું મારું મગજ તે શું થઈ જાય? જ્ઞાન તને વળે છે ને? હા, નહીં તું તો ગોઠવે એવી નથી બલબા. થોડું જ્ઞાન જ તને વળે. દાદા એ પ્રજ્ઞા કરાવે ને દાદા, હે એ પ્રજ્ઞા જ કરાવે ને. આ જેટલું વર્તન બધું થઈ રહ્યું છે બધું જ ચારિત્ર મોહ છે. આ હું આમ બેઠો છું તે ચારિત્ર મોહ, આ આમ બેઠા છે તે ચારિત્ર મોહ, બધું જ ચારિત્ર મોહ છે. આ કયા પ્રકાર કોઈ કહે છે ભાઈ કેમ આમ તમને ઈજી લાગે છે? હમણાં શું મોહ રહેલો તને? કે આ મોહ તો હતો ત્યારે હતો, પણ આ તો ચારિત્ર મોહ થઈને ઉભો રહ્યો સાહેબ. શું એ સંભાવ નિકાલ કર્યો કોની? શું ચારિત્ર મોહ શું કઉ છું? વર્તન મોહ. કેવું? આ જેટલું વર્તન થઈ રહ્યું છે બધું મોહ જ છે. મોહ વગર વર્તન જ ના થાય. વાંદરાને દાત્યા કરતા કોણ શીખવાડતું છે? કોલેજો છે દાત્યા કરવાનું કોણ શીખવાડતું? એ ચારિત્ર મોહ એમનો પહેલેથી નક્કી થઈ ગયેલો કે વાંદરું આવું જ
કમેડો આવું આવું કૂદશે ને આવું આવું દત્યા કરશે ને આવું બધું કરશે ને પૂછડી ઊંચી કરશે ને કૂદશે ને ચારિત્ર બધું નક્કી જ થઈ ગયેલા. તો એ વાંદરાને એટલું બધું પકડે સરસ કે કૂદતી વખતે માને હાથવું ના પડે. અને આ બિલાડીને બચ્ચાને જનતા બિલાડીને ફેરવવા પડે મોઢામાં ગાલી ગાલી પકડતો ના આવડે ને બચારાને. દાદા અમને ફેરવો છે ને બધા કેવા વાંદરાને પેટ પકડી દે. શું બહુ ફેરે ફેરે ના કરવું પડે. વાંદરાને બચ્ચું તો એવું પકડે ટાઈમ 2 દાડા હોય તો ક્યાંથી આવડે તે છે આ બધી કોણે શીખવાડ્યું? ગુજરાતી એમ તો અત્યારે કરતા કોણ શીખવાડતું છે? ગુજરાતી જ આવડે જ. અને આપડા લોકો માસ્તર રાખવા પડે છે. જય સચિદાનંદ. ચારિત્ર મોહ ની તમે કશું બોલીએ નહીં. કેવું દર્શન મોહ બદલાઈ જાય. કેવું કયાનું ફળ આવે પેલું તો કશું ફળ જ ના આવે. આપડે ગાગા કરીએ શું એ તીર્થંકરો નો ચારિત્ર મોહ દર્શન મોહ જુદા પાડવા કે જે તે વસ્તુ બુદ્ધિ વિશેષ બુદ્ધિ મનુષ્યમાં તેની રીતે આ બધી ભાંગડ છે ને કે બધા મહત્વ થશી રહેશે. જાનવર બાર બધા વિશેષ બુદ્ધિ હોત તો બધાની ક્વાર્ટર જુદી જુદી હોત બધું જાત એમની પોસ્ટ ઓફિસ જુદી હોય એમના કાગળ વેચાતા હોય. અમને એકલા દખલ છે ભગવાને કહ્યું કે અભૂત થઈ જાવ કે છે. શું કે છે? અભૂત થઈ જાય. આ બુદ્ધિ વધી તેથી જાય ખોખો થયો. એટલે જ દાદા જાનવરો બધા ચારિત્ર મોહ કહેવાય ને. એ આ બધો મોહ જ કહેવાય. ચારિત્ર મોહ તો કરે દર્શન મોહ ઉપશમ થયેલો હોય તો કે છે હવે કયો મોહ રહ્યો આ? શું દર્શન મોહ જાય પછી હા દર્શન મોહ દર્શન ઉપશમ થયેલો હોય ગયા પછી એ નહીં પણ ઉપશમ થયેલો હોય ને ત્યાંથી એ ચારિત્ર મોહ કહેવાય. કે ભાઈ દર્શન મોહનો ઉપશમ થયેલો છે કેમ આ મોહ દેખાય છે કે ચારિત્ર મોહ છે. નહીં તો બધો મોહ જ છે આ બધો જગત. શું મોહ પહેલો ચારિત્ર જેને વ્યવહાર ચારિત્ર કહ્યું છે ને તે ચારિત્ર હોય તો ચારિત્ર કહેવાય છે. વ્યવહાર ચારિત્ર લોકો એક્સેપ્ટ કરે એવી વાત. વ્યવહારના લોકો કબૂલ કરે તેવી વાત. ચારિત્ર ક્યારે કબૂલ કરે લોકો? ચારિત્ર ક્યારે કબૂલ કરે? વ્યવહાર ચારિત્ર કે આચાર્ય એ સાધુ તરીકે કોઈ ભૂલ કાઢેલા જેવી ના હોય એમનામાં. શું તારે એમનો એ ચારિત્ર કહેવાય. સંસારી લોકો ભૂલ ના ખોરી કાઢે, બુદ્ધિશાળી લોકો ત્યાં આવીને ભૂલ ના ખોરી કાઢે તારે ચારિત્ર કે. બધો કપાસ છે ને પેલો ગોરાટ જેમ નો કપાસ ના એને કાળી જેમ નો કપાસ કસાય ના જાય ત્યાં સુધી કશું જ કર્યું નથી એને. ભગવાને શું કહ્યું? તેથી સાધુઓનું નામ પાડ્યું. ભગવાને શું નામ પાડ્યું છે? સાધુ આચાર્યોનો ત્યાગ કર્યો તો તપ બધું કરતા હતા. પણ પેલા ક્રોધ માન માં આવેલો ના ગયા પછી ભગવાન શું નામ પાડ્યું? વ્યવહાર ચારિત્ર લોકો માન્ય કરે એટલે લૌકિક ચારિત્ર થયું. ના લોકો માન્ય કરે એટલે પૂજ્યતા ઉત્પન્ન થાય. શું કહ્યું? લોક એટલે એમને ગમતા માણસો માન્ય કરે જુદું છે. બધા લોકોને એમ લાગે કે ચારિત્ર બધું ઊંચું છે. ત્યારે ક્રોધ માન માં લોકો હોય ખરું પણ કેવું હોય? પોતાને નડ્યા કરે, બીજા કોઈ ના નડે. બીજા કોઈ હર બાર કશું વાગે નહીં. એ પ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની થયો. પ્રત્યાખ્યાની શું પોતે અંદર વાળી શકે એવા પોતે અંદર વાળી શકે એવા એ પ્રત્યાખ્યાની કહેવાય. એમ હા એ પ્રત્યાખ્યાની કહ્યું કે એને આપણે અપ્રત્યાખ્યાન કહ્યું કે પ્રત્યાખ્યાન વસ્તુમાં આને આપણે ચારિત્ર કહી શકીએ. શું કહ્યું? ચારિત્ર કોને કહેવાય? ક્રોધ મારા બહાર કોઈને ખબર ના પોતે એટલી દશા હોય એટલું એટલું આવ્યું હોય નોર્માલિટી ત્યારે એક્સેપ્ટ થાય.